10માના લસા અને ગુસામાં તકલીફ પડે છે. તો આ જુઓ, ધારો કે આપણે બે સંખ્યા 12 અને 18 નો લસા અને ગુસા શોધવો છે. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે? સૌપ્રથમ તો આપણે આ બે સંખ્યાઓને અવયવીકરણ કરવું પડશે. અવિભાજ્ય અવયવીકરણ સ્વરૂપે આપણે લખવું પડશે. ત્યારબાદ આપણે શું કરીશું? તો જે 12 છે તે થઈ જશે 2 ની 2 ઘાત ગુણ્યા 3 અને જે 18 છે તે થઈ જશે 2 ગુણ્યા 3 ની 2 ઘાત. તો જો આપણે ગુસા શોધતા હોઈએ, ધ્યાનથી સાંભળજો, આપણે ગુસા શોધતા હોઈએ તો ઓછી ઘાતવાળા કોમન અવયવોનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા ઓછી ઘાત 2 ની 1 જ છે એટલે 2 થશે અને 3 ની ઓછી ઘાત 1 છે એટલે 3 થશે, એટલે 2 અને 3 નો ગુણાકાર થઈ જશે 6, જે આપણો ગુસા છે. હવે જો આપણે લસા શોધતા હોય તો શું કરવાનું છે? તો આપણે મોટી ઘાતવાળા બધા જ અવયવોનો ગુણાકાર કરવાનો છે. હા, બધા જ અવયવો આવી જવા જોઈએ, આની અંદર કોમન ના હોય તેને પણ લઈ લેવાનો છે. તો અહીંયા 2 ની મોટી ઘાત 2 જ છે અને 3 ની મોટી ઘાત પણ 2 જ છે, એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત એટલે થઈ જશે 4 ગુણ્યા 9 ને એટલે 36 આપણને એનો લસા મળી જશે. જો ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ.